હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ભાવનગર પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે। પોલીસે ચેકપોસ્ટ, પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ એક્શનને વેગ આપ્યો છે, જેમાં છેલ્લા 20 દિવસ દરમિયાન 4921થી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે। સાથે જ 11 આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત મોકલીને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાઈ છે। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે મોટાભાગના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરીને સતત નજર રાખવામાં આવી રહી છે। સાથે જ ભાવનગર શહેર અને વર્તેજમાં મળીને કુલ 23 જેટલા સંવેદનશીલ વિસ્તારોમાં બાજ નજર રાખી કાયદો અને વ્યવસ્થાની જાળવણીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। પોલીસે કડક કાર્યવાહીને પગલે હિસ્ટ્રી શીટરોમાં ફફડાટ ફેલાયો છે। જુદા જુદા વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરી અને વાહન ચેકિંગની બી કામગીરી હાલમાં ચાલુ છે। ઓવરઓલ આગામી ચૂંટણીની તમામ તૈયારી કરવામાં આવેલી છે અને કોઈ બી એવો બનાવ ના બને તે માટેની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવેલ છે।